દિવાળીના તહેવારની આગાહી સાથે પ્રાંતિયો વતન જવા ઉત્સુક, ત્યારે ટ્રેનની સુવિધાની અછતનો પ્રશ્ન ફરી ચર્ચામાં આવ્યો છે। આ મુદ્દાને ધ્યાનમાં રાખીને સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે સુરત રેલવે સ્ટેશન ખાતે AROને આવેદનપત્ર આપવામાં આવ્યું। કોંગ્રેસના આગેવાનોનું કહેવું છે કે સુરત શહેરમાં મોટી સંખ્યામાં પ્રાંતિયો વસવાટ કરે છે, જે દિવાળીના તહેવારોમાં પોતાના વતન જવા ઈચ્છે છે, પરંતુ ઉધના સ્ટેશન તથા સુરતથી ચાલુ થતી ટ્રેનોની મર્યાદા સંખ્યાને કારણે મુસાફરોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। આવેદનમાં માંગણી કરવામાં આવી છે કે ખાસ ટ્રેનો ચલાવી મુસાફરોને વતન જવાની પૂરતી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે। કોંગ્રેસ આગેવાનોનું સ્પષ્ટ કહેવું છે કે જો સમયસર ટ્રેનોની વ્યવસ્થા નહીં કરવામાં આવે તો મુસાફરોમાં ભારે નારાજગી ફેલાશે। આપણું નામ? મારું નામ રઈસા શેખ છે, સુરત શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ। આજે તમે રેલવે સ્ટેશન પર આવ્યા છો, શું રજૂઆત કરી? અમે લોકો એ રજૂઆત લઈને આવેલા છે કે જે પરપ્રાંતિ લોકોની જે સમસ્યા છે કે આવનારા દિવસોમાં દિવાળી કે ધનતેરસના સમય જે ટિકિટ એ લોકોને નથી મળતી અને એ લોકોને બિચારાઓને ધક્કા મુક્કી કરીને અને એ લોકોના પાસેથી દંડ ઉઘરાવીને એ લોકોને બેસાડવામાં આવે છે અને એ લોકોને ભારે તકલીફનો સામનો કરવો પડે છે। તો અમારી કોંગ્રેસ દ્વારા અને મહિલા કોંગ્રેસ દ્વારા એ જ રજૂઆત છે કે આવનારા દિવસોમાં પરપ્રાંતિ લોકોને અને મહારાષ્ટ્રીયન લોકોને એનાથી છુટકારો મળે અને લોકોને રાહત। આગળ અમારી વાત સાંભળવામાં નહીં આવશે રેલવે દ્વારા તો અમે 1 તારીખે વિરોધ પ્રદર્શન કરવાનું નક્કી કરેલું છે।